નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી એમાં આજે આપણે વ્યાકરણ એકમનો અગાઉ અભ્યાસ કરી રહ્યા હતા. એમાં રવાનુકારી શબ્દ જોયા અને આજે આપણે જોઈશું અંગસાધક પ્રત્યય. અંગસાધક પ્રત્યય કોને કહેવાય મિત્રો? તો એની સમજૂતી માટે આપણને જો શરૂઆતમાં અહીંયા થોડા શબ્દો આપ્યા છે કે પ્રિય, સ્વસ્થ, સજીવ, હાજર અને એક. હવે આ શબ્દો છે એના વિરુદ્ધાર્થી શબ્દ લખવા હોય તો એ પણ આપણને જવાબ આપ્યા છે કે પ્રિયનું થશે અપ્રિય, સ્વસ્થનું થશે અસ્વસ્થ, સજીવનું થશે નિર્જીવ, હાજરનું થશે ગેરહાજર અને એકનું થશે અનેક. જો મિત્રો આપણે આ બધા શબ્દ જોશું ને તો સમજાશે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવા માટે આપણે શું કર્યું, તો કે એના એ જ શબ્દોની આગળ આપણે પ્રત્યય લગાડ્યા. કયા કયા પ્રત્યય? તો કે નીર, ગેર કે અન્ન એવા આપણે એને પ્રત્યયો લગાડ્યા. હવે એ પ્રત્યયો લગાડ્યા એટલે એના વિરુદ્ધાર્થી શબ્દ બન્યા. જો એમાં જોઈએ કે અપ્રિય લખવું હતું તો આપણે કઈ રીતે લખ્યું, તો કે જે પ્રિય શબ્દ છે એની આગળ આપણે અ લગાડ્યું. જો બરાબર અહીંયા જો પ્રિય છે એમાં આપણે આ અ લગાડ્યો, અહીંયા શબ્દ બન્યો અપ્રિય. બરાબર. હાજર શબ્દની આગળ આપણે ગેર એવો પ્રત્યય લગાડ્યો એટલે કયો શબ્દ બન્યો? ગેરહાજર. પછી એક, એની આગળ જો અહીંયા એક વાળો છે આ, એમાં શું લગાડ્યું આપણે? એની આગળ અન્ન લગાવ્યું છે, અન્ન. હવે અન્ન અને એક એ જોડાઈને અનેક શબ્દ કેવી રીતે બન્યો? તો ન છે ને એમાં આ એ મિક્સ થઈ ગયો એટલે એ શબ્દ ને થઈ ગયો. સમજાય મિત્રો? અહીંયા ને થઈ ગયો. કેવી રીતે? તો ન માં એ મિક્સ થઈ ગયો એટલા માટે. તો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ બન્યા. હવે વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે જે શબ્દો હોય ને એના પોતાના પણ વિરુદ્ધાર્થી શબ્દ હોય છે, આપણે બધાને ખ્યાલ છે. જો એના પણ આપણને અહીંયા નમૂના આપ્યા છે. ચોખ્ખું તો એનું વિરુદ્ધાર્થી થશે ગંદુ, સાજું તો માંદું, તાજું તો વાસી. પણ કેટલીક વાર આપણે જે શબ્દની આગળ અન્ય કોઈ એક કે બે અક્ષર જોડીએ ને અને વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ છીએ, એ જે પ્રત્યયો લગાડીએ છીએ એનાથી શું બને છે? જો એના પણ આપણે હાજર તો ગેરહાજર લખ્યું, પછી પ્રિયનું અપ્રિય, તો એ બધા પ્રત્યયો લગાવ્યા આપણે. તો એ પ્રત્યયોને શું કહેવાશે? તો એ પ્રત્યયોને કહેવાશે અંગસાધક પ્રત્યયો. તમે અહીંયા જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે. આવા જે પ્રત્યયો હોય એને આપણે અંગસાધક પ્રત્યયો કહીશું. એટલે કે એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા એક કે બે અક્ષરના પ્રત્યયને અંગસાધક પ્રત્યય કહેવાય. આપણે એના ઉદાહરણ જોયા. હવે આવા જે પ્રત્યયો હોય એ ખાલી વિરુદ્ધાર્થી અર્થ જ નથી આપતા, જુદા જુદા બીજા પણ અર્થ આપતા હોય છે. એ કઈ રીતે એ પણ આપણને સમજાયું છે. જો આપણે જોયું હતું કે સજીવ એનું વિરુદ્ધાર્થી થયું નિર્જીવ. તો સજીવનો શું અર્થ થાય? તો કે જીવ શબ્દ છે એની સાથે સ જોડાયો એટલે સજીવ. બરાબર. જેની અંદર જીવ છે એવું. પછી નિર્જીવ કેવી રીતે બન્યું? તો જીવ શબ્દની આગળ નીર એવો શબ્દ ઉમેર્યો એટલે બન્યું નિર્જીવ. બરાબર. તો સ લગાડ્યું ને ત્યારે સ એટલે સાથેનો અર્થ થયો અને નીર લગાડ્યું એટલે ભાવસૂચક વિરોધી અર્થ થયો. એમ જો સજીવ એટલે જીવવાળું અને નિર્જીવ એટલે જીવ વગરનું, આવો શબ્દ થયો. તો કેટલાક આવા વિરુદ્ધાર્થી શબ્દો છે એ આપણે હવે જોઈએ. એના પણ આપણને અહીંયા ઉદાહરણ આપ્યા છે. જો પારદર્શક, સ્વસ્થ, સહ્ય, વિશ્વાસ, હિંસા, આ બધા શબ્દો છે એના વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે બનશે? પારદર્શકનું બનશે અપારદર્શક, સ્વસ્થનું અસ્વસ્થ, સહ્યનું અસહ્ય, વિશ્વાસનું અવિશ્વાસ, હિંસાનું અહિંસા. તો આ બધા એ શબ્દો તમે મિત્રો વાંચો તો આમાં એક વાત તમને બધામાં સરખી લાગે છે. જો પારદર્શક શબ્દ આગળ શું લગાડ્યું? તો વિરુદ્ધાર્થી શબ્દ બન્યો અ. બરાબર. તો દરેક આ શબ્દ છે એમાં
અ લગાડીને વિરુદ્ધાર્થી શબ્દ બન્યા. તો આ રીતે અ પ્રત્યય લગાવીને વિરુદ્ધાર્થી શબ્દ બને તો આ અંગસાધક પ્રત્યય બન્યો. બરાબર. એવી જ રીતે ગમો, માનીતું, દીઠ્યું, સમજુ, હક. બરાબર. તો આ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ બનાવવો હોય તો અ લગાડીને બનશે. અગમો, અમાનીતું નહીં બને. જો એમાં લગાડવું પડશે આપણે અણ. આ બધા શબ્દો વાંચો મિત્રો. જો ગમો તો અણગમો, માનીતું તો અણમાનીતું, દીઠ્યું તો અણદીઠ્યું. તો સમજાય મિત્રો? આ બધા શબ્દ છે. સમજુ તો અણસમજુ, હક તો અણહક. તો આ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે બન્યા? તો એ અણ લગાડીને બન્યા. આપણે એકમનો અભ્યાસ કરતા હતા તો એમાં આવા બધા શબ્દો આવતા જ હતા, પણ ત્યારે તમારું ધ્યાન ન હોય. હવે અ અને અણ જોયું, આગળ આપણે જોઈએ તો હવે બનશે શબ્દો છે એ ગેરથી બનશે. જો હાજર, કાનૂની, ફાયદો, લાભ, સમજ, આ બધા જ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ કેનાથી બનશે? ગેરથી બનશે. જોઈએ આપણે. અહીંયા જો હાજર તો આગળ લાગ્યું ગેરહાજર. અહીંયા 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 આ બધા જ શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો? ગેર. કાનૂની તો ગેરકાનૂની, ફાયદો તો ગેરફાયદો, લાભ તો ગેરલાભ, સમજ તો ગેરસમજ. તો આપણે કયા કયા પ્રત્યયો જોયા જે અંગસાધક પ્રત્યય છે? અ જોયો, અણ જોયો, ગેર જોયો. બરાબર. આ બધા પ્રત્યય કેવા છે? તો અંગસાધક પ્રત્યય છે. એ શબ્દને આગળ લગાવવાથી વિરુદ્ધાર્થી શબ્દ આપણને મળે છે. બરાબર. હવે કયો પ્રત્યય છે એ આપણે જોઈએ. તો હવે છે અપ અને અવ. તો અપ શબ્દ લગાડીને કઈ રીતે? તો માન તો અપમાન, યશ તો અપયશ, લક્ષણ તો અપલક્ષણ. પછી અવ તો આ પ્રત્યય લગાડીએ તો ગુણ તો અવગુણ, આરોહ તો અવરોહ, કૃપા તો અવકૃપા. સમજાય મિત્રો? આ અંગસાધક પ્રત્યય કોને કહેવાય અને કઈ રીતે જે મૂળ શબ્દ છે એની આગળ પ્રત્યય લગાડી અને અંગસાધક પ્રત્યય છે એ લગાડી અને આપણે વિરુદ્ધાર્થી શબ્દો મેળવી શકીએ. ખ્યાલ આવે? તો આપણે આપણા આ જે પ્રત્યયો છે અહીંયા સુધી રાખીએ. આપણે કયા કયા પ્રત્યયો જોયા? તો અપ અને અવ આ બે પ્રત્યય જોયા. પછી જોયું અ, અણ અને ગેર. તો આ રીતે મિત્રો અ, અણ, ગેર, અપ અને અવ એનાથી બનેલા શબ્દો એ તમારે તમારા આપણે અભ્યાસ કરેલા એકમમાંથી ગોતવાના છે અને હોમવર્કમાં લખવાના છે. એકવાર ફરીવાર આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે અંગસાધક પ્રત્યય કોને કહેવાય? તો કે એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા એવા એક કે બે અક્ષરના પ્રત્યયને આપણે અંગસાધક પ્રત્યય કહીશું. તો યાદ રહે ને મિત્રો? બરાબર. તો હોમવર્કમાં તમારે એ પ્રમાણે લખવાનું છે. આપણે અંગસાધકના પ્રત્યયના જ ટોપિક સાથે ફરી મળીશું. આવજો.